ફરી ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગ્યો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું, જે બદલ ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરાયા. દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ ટ્રોફી અને પ્રમાણપત્રનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. આ વખતે પ્રજાસત્તાક પર્વની પરેડ માટે સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ વિષય આધારિત ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડોક્ટર સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતે ઇતિહાસ સર્જ્યો છે. આ વખતે પોપ્યુલર ચોઇસ અંતર્ગત ગુજરાતને ચોથી વખત લગાતાર પ્રથમ એવોર્ડ મળ્યો છે. એના માટે ગુજરાતની જનતા અને દેશની જનતાનો અમે આભાર માનીએ છીએ. સાથે સાથ આ વખતે જે અમારી થીમ હતી એ તિરંગાની થીમ હતી. તિરંગાનો ઇવોલ્યુશન જે થયો છે, ઐતિહાસિક એની જે યાત્રા છે એને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ટોટલ 15 કલાકારોના માધ્યમથી આ વસ્તુ અમે બતાવી શક્યા છે. આખી ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એના માટે. ફરી ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગ્યો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું, જે બદલ ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરાયા. દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ ટ્રોફી અને પ્રમાણપત્રનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. આ વખતે પ્રજાસત્તાક પર્વની પરેડ માટે સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ વિષય આધારિત ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડોક્ટર સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતે ઇતિહાસ સર્જ્યો છે. આ વખતે પોપ્યુલર ચોઇસ અંતર્ગત ગુજરાતને ચોથી વખત લગાતાર પ્રથમ એવોર્ડ મળ્યો છે. એના માટે ગુજરાતની જનતા અને દેશની જનતાનો અમે આભાર માનીએ છીએ. સાથે સાથ આ વખતે જે અમારી થીમ હતી એ તિરંગાની થીમ હતી. તિરંગાનો ઇવોલ્યુશન જે થયો છે, ઐતિહાસિક એની જે યાત્રા છે એને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ટોટલ 15 કલાકારોના માધ્યમથી આ વસ્તુ અમે બતાવી શક્યા છે. આખી ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એના માટે.